89 કરોડની ઠગાઈનો કેસ અને પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે। જી હા, જે પ્રમાણે આખો કેસ નોંધાયો હતો, હવે પોલીસે આ 2.89 કરોડના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે। ઇકોસેલ પોલીસે આરોપી કાકા ભત્રીજાની ધરપકડ કરી। બંને આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી આચરી હતી। ટેક્સટાઇલ માર્કેટમાં કપડાના વેપારી સાથે કરોડોની ઠગાઈ આચરવામાં આવી હતી। પેમેન્ટ કર્યા વગર આરોપીઓ દુકાન બંધ કરી તે ફરાર પણ થઈ ગયા હતા। વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ હવે છેતરપિંડી આચરનાર કાકા ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે। શ્રી સુરેન્દ્ર નારંગ અલગ અલગ વેપારીઓને પોતે કાપડનો માલ આપેલો હતો અને એ વેપારીઓએ મળીને 2 કરોડ અને 89 લાખનો માલ આપેલો, જે માલના પૈસા ચૂકવ્યા નહીં અને આ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ, વિશ્વાસઘાત કરેલ અને આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ। જે આરોપીઓ પૈકી આરોપી અભિષેક માળી અને વિભાજી માળીને અત્રે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે।